નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. અમદાવાદમાં ફરી બેફામ રફતારમાં સર્જાયો અકસ્માત. અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ નજીક વહેલી સવારે ફોર્ચ્યુનર કાર અને સરકારી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં કાર સવાર ધવલસિંહ વાઘેલાનું મોત નીપજ્યું, જ્યારે એક યુવતીની હાલત ગંભીર છે. અકસ્માતમાં અન્ય બે લોકોને પણ ઈજા પહોંચી છે. સૌથી પહેલા તો તમે આ સીસીટીવી દ્રશ્યો જોઈ લો. GJ18EF 9 નંબરની કાળા કલરની ફોર્ચ્યુનર કાર પૂરપાટ ઝડપે ગાંધીનગરથી સરખેજ તરફ જઈ રહી હતી. તે સમયે કાર ડ્રાઈવર અચાનક કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદી સામેથી આવતા હિંમતનગર રાજકોટ બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં પાછળથી આવતી અન્ય એક કાર પણ ઝપેટમાં આવી ગઈ હતી. કારની ટક્કર એટલી જોરદાર હતી કે બસે ડિવાઈડર કૂદી પોતાનો રસ્તો બદલી નાખ્યો. ગમખ્વાર અકસ્માત ફોર્ચ્યુનર કારનો કચ્ચરઘાણ વાળી ચૂકી હતી. અકસ્માત બાદ SG હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો. ઘટનાને પગલે પોલીસ કાફલો દોડી આવ્યો અને તાત્કાલિક બસ અને કારને રસ્તા પરથી ખસેડી ટ્રાફિક ખુલ્લો કરાયો. ફોર્ચ્યુનર કારમાં રહેલા ધવલસિંહ વાઘેલાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો, પરંતુ ડોક્ટરે તેને મૃત્યુ જાહેર કર્યો. મૃતક ધવલસિંહ વાઘેલા ગાંધીનગર જિલ્લા ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી ઈશ્વરસિંહ વાઘેલાનો પુત્ર હોવાનું સામે આવ્યું છે. ગમખ્વાર અકસ્માતને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રવિવારના દિવસે રાજ્યમાં અકસ્માતનો વણઝાર જોવા મળી. સિદ્ધપુર તાલુકાના ડિંડરોલ ગામે બાળકી સાથેનો અકસ્માત સીસીટીવીમાં કેદ થયો. ડિંડરોલ ગામે પરિવાર સાથે રોડની સાઈડમાં ઉભેલી બાળકી અચાનક જ રોડ ક્રોસ કરવા દોડવા લાગી હતી, ત્યારે બીજી તરફ પૂર ઝડપે આવતા જીપ ડાલા સાથે બાળકી અથડાઈ હતી. ઘટનામાં બાળકનો જીવ તો બચી ગયો, પરંતુ જીપ ડાલાની ટક્કરના કારણે બાળકીને ગંભીર ઇજાઓ પહોંચી, જેથી બાળકીને તાત્કાલિક સારવાર માટે મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અકસ્માતની ઘટના સામે આવી. ચોટીલાના સાયલા નેશનલ હાઈવે પર આયા ગામના પાટિયા નજીક કાર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. કાર અને રિક્ષા વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે બે લોકોને ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે અન્ય 3 લોકોને પણ નાની મોટી ઈજા થવા પામી છે. તમામ ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ ખસેડાયા. કાર અને રિક્ષા વચ્ચેના અકસ્માતના કારણે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ તરફ ભરૂચના કંથારિયા ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો. 4 વાહનો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું, જ્યારે 6 લોકો ઈજાગ્રસ્ત થયા. અકસ્માતમાં વાહનોને ભારે નુકસાન પહોંચ્યું. સ્થાનિકોને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોને બહાર કાઢી પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી. સુરતમાં BRTSના ડ્રાઈવર પર હુમલાના દ્રશ્યો સામે આવ્યા. સુરતમાં મહિલા મુસાફરે BRTSના ડ્રાઈવર પર હુમલો કર્યો. સમગ્ર ઘટના BRTSના સીસીટીવીમાં કેદ થઈ. શહેરના વાય જંકશનથી સુરત સ્ટેશન જઈ રહેલી બસમાં એક મહિલા પેસેન્જરે ડ્રાઈવરને અધવચ્ચે જ બસ ઊભી રાખવા માટે ડ્રાઈવરને કહ્યું. જોકે BRTSના નિયમ પ્રમાણે બસ માત્ર બસ સ્ટેન્ડ પર ઊભી રહેતી હોવાથી ડ્રાઈવરે બસ ઊભી નહોતી રાખી. ગુસ્સામાં આવેલી મહિલાએ ડ્રાઈવરથી માથાકૂટ કરી અને બાદમાં બસમાંથી નીચે ઉતરી ગઈ. જોકે બીજા દિવસે બસ જ્યારે વેસુ વિસ્તારમાં પહોંચી ત્યારે મહિલા ફરી બસમાં આવી પહોંચી અને ડ્રાઈવરનો કોલર પકડીને તેને મારવા લાગી હતી. બસ શા માટે નહોતી ઊભી રાખી કરી મહિલાએ તેના પર હુમલો કર્યો. મહિલા ડ્રાઈવર સાથે છૂટા હાથની મારામારી કરતા પણ જોવા મળ્યા. બાદમાં પોતાની પાસે રહેલો મોબાઈલ ડ્રાઈવરના માથા પર મારી દીધો. હુમલો એટલો ગંભીર હતો કે BRTS ડ્રાઈવરના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તે લોહીલુહાણ થયો. BRTSમાં લાગેલા સીસીટીવીના દ્રશ્યો પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે મહિલા બસના ડ્રાઈવરનો કોલર પકડીને તમાચા મારી રહી છે અને બાદમાં મોબાઈલનો ઘા મારે છે. સમગ્ર ઘટનાને લઈ BRTSના ડ્રાઈવરે વેસુ પોલીસ સ્ટેશનમાં મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, ત્યારે પોલીસે પણ સીસીટીવીના આધારે વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં ફરી અસામાજિક તત્વો બેફામ બન્યા જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ સીસીટીવીમાં જોવા મળતા દ્રશ્યો અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારના છે, જ્યાં પાર્લરમાં કેટલાક શખ્સોએ દાદાગીરી કરી તોડફોડ કરી. પાન પાર્લરમાં લાગેલા સીસીટીવીમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે કેટલાક શખ્સો પાર્લર પર આવીને માલિક સાથે બબાલ કરે છે. બાદમાં એક વ્યક્તિ હાથમાં લાકડી જેવા હથિયાર સાથે પાર્લરમાં તોડફોડ કરી આતંક મચાવી રહ્યો છે. ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલા પાન પાર્લર પર કેટલાક શખ્સોએ ઉધારમાં ચીજવસ્તુઓની માંગણી કરી હતી. જોકે પાન પાર્લરના માલિકે ઉધારમાં આપવાની ના પડતા શખ્સો ઉશ્કેરાયા હતા અને દુકાન માલિક સાથે માથાકૂટ કરવા લાગ્યા. બોલાચાલી બાદ અસામાજિક તત્વોએ દુકાનમાં તોડફોડ શરૂ કરી પાન પાર્લરના કાચ તોડી નુકસાન પહોંચાડ્યું. તોડફોડની ઘટનામાં પાનના પાર્લર માલિક અને તેમના દીકરાને ઈજા પહોંચી હતી. તો હુમલાની ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ. સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસે 2 હુમલાખોરો સામે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. નવસારીમાં યુવક પર કાર ચડાવી તેની હત્યાનો પ્રયાસ કરાયો. નવસારીમાં એક યુવકની કરપીણ હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો. શહેરના મંકુડિયા વિસ્તારમાં મોડી રાત્રે જાણે કે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હોય તે રીતે 4 જેટલા શખ્સો યુવકની હત્યા કરવાનો પ્રયાસ કર્યો. જોકે સમગ્ર મામલે પોલીસે 3 આરોપીઓને દબોચી લીધા. સમગ્ર ઘટના પર નજર કરીએ તો નવસારીમાં રહેતા દિનેશ સોનકર નામના યુવક પર જીવલેણ હુમલો કરાયો. દિનેશ સોનકર પોલીસનો બાતમીદાર હોવાની આશંકા અને તેણે પોલીસને ડ્રગ્સની બાતમી આપી હોવાની અદાવતમાં 4 જેટલા શખ્સોએ તેની હત્યાનો પ્લાન બનાવ્યો. ગઈકાલ મોડી રાત્રે આરોપીઓ દિનેશ સોનકરને સમાધાન કરવાના બહાને મંકુડિયા વિસ્તારમાં બોલાવ્યો, જે આરોપીઓ સાથે માથાકૂટ બાદ તેની પર
ઓડી ચડાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરાયો. ઘટનાની જાણ થતાં જ શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. પોલીસે દિનેશ સોનકરની ફરિયાદના આધારે 4 આરોપીઓ સામે ફરિયાદ નોંધી. પોલીસે ગણતરીના કલાકોમાં જ ફૈઝલ ઉર્ફે બાબુ ચાઇનીઝ, અહેમદભાઈ ગિરાસિયા, ભૌતિક ઉર્ફે લાંબો શૈલેષ પ્રજાપતિ, પ્રતિક ઉર્ફે કાતર હળપતિની ધરપકડ કરી છે. જ્યારે મોઇન ડેની નામનો આરોપીને પકડવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે સમગ્ર હત્યાના પ્રયાસમાં ઉપયોગમાં લેવાયેલી 2 લક્ઝરિયસ કાર પણ જપ્ત કરી છે. દ્વારકાના ખંભાળિયાના સલાયામાં ફરી આંકડાનો આતંક જોવા મળ્યો. રસ્તા પર રજવતા આંકડાના આતંકના દ્રશ્યો. આ દ્રશ્યો દ્વારકા જિલ્લાના ખંભાળિયાના સલાયામાં રસ્તા પર 2 આંકડાઓ બાખડતા દુકાનમાં ઘૂસી ગયા. સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા. ભર બજારમાં 2 આંકડા બાખડતા વાહન ચાલકોના જીવ તાળવે ચોંટ્યા. આંકડા નજીકમાં આવેલી ફરસાણની દુકાનમાં ઘૂસી જતા દુકાનનો સામાન વેરવિખેર થયો, જેના કારણે વેપારીને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો. આ તંત્રની કામગીરીને લઈને સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો. સલાયા શહેરમાં વારંવાર રખડતા ઢોરનો આતંક સામે આવે છે, જેના કારણે વાહન ચાલકો અને દુકાનદારોને ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે. વેપારીઓ અને સ્થાનિકોનું કહેવું છે કે આ મામલે તંત્રને વારંવાર રજૂઆત પણ કરાય, પરંતુ તંત્ર તરફથી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી. તંત્રના અધિકારીઓ જાણે કે આંખ આડા કાન કરી રહ્યા હોય તેવો ઘાટ ઘડાયો. ત્યારે સવાલ એ પણ છે કે વારંવાર રખડતા ઢોરનો આતંક સામે આવે છે, છતાં તંત્ર શું કરી રહ્યું છે? શા માટે તંત્ર કોઈ નક્કર પગલાં નથી ભરી રહ્યું? શું તંત્ર કોઈનો જીવ જાય કે પછી મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહ્યું છે? અમરેલીના ખાંભામાં ફરી એક વખત સિંહ ગામમાં ઘૂસી ગયા. સીસીટીવીમાં દેખાતા દ્રશ્યો અમરેલીના ખાંભા પંથકના છે, જ્યાં એક સાથે 4 જેટલા સિંહ શિકારની શોધમાં નીકળ્યા. ખાંભા તાલુકાના રબારિકા ગામમાં મોડી રાત્રે એક સાથે 4 જેટલા સિંહ ઘૂસી આવ્યા હતા. ગામમાં લાગેલા સીસીટીવી કેમેરામાં એક સાથે 4 સિંહની લટાર કેદ થઈ હતી. સિંહો ગામની સુમસામ શેરીઓમાં શિકારની શોધમાં ફરી રહ્યા છે. મોડી રાત્રે આવેલા ગામમાં સિંહ ધસી આવતા તેઓ પશુઓનું મારણ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જીઆરડી જવાનો પશુઓના રક્ષણ માટે વારે આવ્યા હતા. પશુઓનો શિકાર કરવા આવેલા 4 સિંહને જીઆરડી જવાનોએ દૂર ખસેડ્યા. જોકે સિંહ જાણે કે ગામમાં જે ડેરો લગાવ્યો હોય એમ રેતીના ઢગલામાં આરામ ફરમાવ્યો. રેતીના ઢગલામાં બેસી ગયેલા સિંહ અને જીઆરડી જવાનનો વિડીયો પણ વાયરલ થયો. વિડીયોમાં પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે જીઆરડી જવાનો સિંહને ગામમાંથી દૂર કરવાના પ્રયાસ કરી રહ્યા છે, જેથી તેઓ અહીંના સ્થાનિકોના પશુઓનો શિકાર ન કરે. આ તરફ ગામમાં વારંવાર સિંહ ચડી આવવાની ઘટનાને લઈને ગામ લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે. સ્થાનિકોનું કહેવું છે કે ગામમાં સિંહ ચડી આવતા તેઓ તેમના માલઢોરનો શિકાર કરે છે, જેથી તેમને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવે છે. સ્થાનિકો વન વિભાગ પાસે યોગ્ય પગલાં લેવા માંગ કરી રહ્યા છે. દ્વારકાના ભાણવડના વિરાટ નાકા પાસે દુકાન પર થયેલી મારામારીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો. એક નોનવેજની દુકાનમાં મારામારી થઈ હતી, જેમાં દુકાનમાં જમવા બેઠેલા યુવક સાથે 2 શખ્સો બોલાચાલી કરતા મામલો બીચક્યો હતો. દિલીપ વાઘેલા અને જયદીપ વાઘેલા નામના 2 શખ્સોએ યુવક પર હુમલો કર્યાનો આરોપ છે, જેમાં એક વ્યક્તિ પર આ બંને શખ્સો તૂટી પડતા તેને ગંભીર ઇજાઓ પહોંચી. મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. ભાણવડ પોલીસે બંને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી. સુરેન્દ્રનગરના થાન મેળવામાં ઠગાઈ મામલે આયોજકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના થાનના તરણેતર ખાતે ઇનામી ડ્રોની લાલચ આપી આયોજકો દ્વારા કરેલી છેતરપિંડી મામલે 6 આયોજકો સામે વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા. સમગ્ર છેતરપિંડી મામલે એજન્ટ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી, જેમાં 7 શખ્સો સામે 3 કરોડથી વધુની ફરિયાદ કરાઈ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો. મહત્વનું છે કે થાનના તરણેતર ખાતે શ્રી કૃષ્ણ ગૌરવ શાળા અને અનસોયા આશ્રમ અમરાપરના લાભાર્થે ડ્રોનું આયોજન કરાયું, જેના માટે ટિકિટોનું પણ વેચાણ કરવામાં આવ્યું. પરંતુ આયોજકો દ્વારા અચાનક ડ્રો રદ કરી દેવામાં આવતા ગ્રાહકોમાં ભારે રોષ ફેલાયો હતો. આયોજકો ડ્રો મારફતે લોકોને મોટી ઇનામી રકમની લાલચ આપી હતી, પરંતુ ડ્રો રદ કરી અચાનક આયોજકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા અને પોતાનો મોબાઈલ બંધ કરી દેતા ગ્રાહકોએ હોબાળો મચાવ્યો. ભારે હોબાળો થતા જ પોલીસ કાફલો પણ ત્યાં દોડી આવ્યો અને મામલો થાળે પાડ્યો. પરંતુ હવે મંદિરના મહંત પોતે જ ફરિયાદ બની આયોજકો સામે ઠગાઈનો ગુનો નોંધાવ્યો છે. ત્યારે ડેપ્યુટી કલેક્ટરે આયોજકો સામે વોરંટ ઇસ્યુ કરતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે ડ્રો માટેની ટિકિટો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ત્યારે હવે સમગ્ર કેસમાં ફસાયેલા આયોજકોને પોલીસે શોધખોળ શરૂ કરી છે. ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવા મામલે નવો વળાંક આવ્યો. વિસાવદરના આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની ઘટનાને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે સમગ્ર મામલે વધુ એક નવો વળાંક આવ્યો. ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનાર સમીર મીરે આપ નેતા પિયુષ પરમાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. સબીર મીરે દાવો કર્યો છે કે આપ નેતા પિયુષ પરમારના કહેવાથી જૂતું ફેંક્યું હતું. સબીર મીરે એવો પણ દાવો કર્યો છે કે પિયુષ પરમારે કહ્યું હતું કે ગોપાલભાઈને તું ચપ્પલ માર એટલે ગોપાલભાઈ થોડાક આગળ આવે. એટલે મહત્વનું છે કે સબીર મીરે આવે અગાઉ અન્ય લોકોના નામે લીધા હતા. પોલીસ તપાસમાં યુવક પોતાનું નિવેદન સતત ફેરવી રહ્યો છે. સબીર મીરે અગાઉ દાવો કર્યો હતો કે જૂતું ફેંકવા માટે તેને 50,000 રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. યુવકના ગોળ જવાબથી રાજકારણમાં પણ સતત ગરમાવો આવી રહ્યો છે. મહત્વનું છે કે જૂનાગઢના ગઢુમાં આપની ખેડૂત સભામાં જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સભામાં હાજર રહેલા સબીર મીરના નામના યુવકે ભાષણ આપવા ઉભા થયેલા ઇટાલિયાની નજીક જૂતું
ફેંકવાનો પ્રયાસ કર્યો, પરંતુ જૂતું ફેંકી તે પહેલા જ કાર્યકર્તાઓ તેને ઝડપી પોલીસને હવાલે કર્યો. પોલીસ પણ યુવકના નિવેદનના આધારે તપાસનો વેગ આગળ વધારી રહી છે. તો જૂતું ફેંકનારને યુવકને માર મારતો વિડીયો આવ્યો છે સામે. શબીર મીરને માર મારતા શખ્સનો વિડીયો વાયરલ થયો છે. વિડીયો વાયરલ થતા રાજકીય ગરમાવો. પોલીસ તપાસ વચ્ચે વિડીયો સામે આવ્યો છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા શહેરમાં દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક સમયથી શહેરમાં થતા ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે દબાણો દૂર કરવા માટે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત 12 અને 16 જાન્યુઆરી દરમિયાન શહેરના વિવિધ ઝોનમાં દબાણો દૂર કરવામાં આવ્યા. આ અંતર્ગત આ 2 દિવસમાં જ એએમસી દ્વારા ₹1,44,000નો દંડ વસૂલાયો. આ કામગીરી દરમિયાન કુલ 141 લારી ગલ્લા, 40 દૂર કરાયેલા શેડ, 239 તાડપત્રી, 1173 દૂર કરાયેલ અન્ય પરચુરણ માલ સામાનની સંખ્યા, 396 જાહેર રસ્તા પર જાહેરાતના બોર્ડ, 221 લોક કરેલા વાહનો, 3 ગેરકાયદેસર પાર્ક થયેલ વાહનોને ટોઈંગ કરેલ વાહનો, 253 દંડ કરેલા વાહનોનો સમાવેશ થાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના તમામ મિલકત માલિકો, દુકાનદારો અને વાહન ચાલકોને જાહેર માર્ગો અને હાઈવે પર કોઈપણ પ્રકારનું દબાણ ન કરવા સૂચના આપવામાં આવી છે. શહેરના પશ્ચિમ ઝોનમાં સ્ટેડિયમ 4 રસ્તા, સ્વસ્તિક 4 રસ્તા, પંચવટી 5 રસ્તા, પરિમલ ગાર્ડન અંડરપાસ, સરદાર પટેલ સ્ટેચ્યુ પાસે, નારણપુરા 4 રસ્તા, અંકુર 4 રસ્તા, શાસ્ત્રીનગર વિસ્તારમાં દબાણો હટાવવાની કામગીરી થઈ હતી. જ્યારે ઉત્તર પશ્ચિમ ઝોનમાં ડમરૂ સર્કલ, ખાટોડિયાથી ચાણક્યપુરી રોડ થઈ ગુજરાત હાઈકોર્ટ કોમ્પ્લેક્સ સુધીનો રસ્તો તેમજ ટન્ના પાર્કથી પ્રભાત ચોક સહિતના વિસ્તારમાં દબાણો દૂર કરાયા હતા. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ઠંડીનું જોર ઘટશે. હાલ રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે, પરંતુ આગામી 2 દિવસ બાદ રાજ્યમાં ઠંડીનું જોર ઘટી શકે છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે 2 દિવસ બાદ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે. સાથે જ રાજ્યમાં અપર ઇન્ડ્યુસના કારણે વાદળછાયું વાતાવરણની શક્યતા રહેશે. જોકે હાલ માવઠાની કોઈ શક્યતા ન હોવાનું અનુમાન હવામાન વિભાગ લગાવી રહ્યું છે. આ તરફ હાલ ઠંડીના પારાની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સામાન્યથી વધુ તાપમાન નોંધાયું છે, તો 12 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુગાર શહેર રહ્યું. તો ગાંધીનગરમાં 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં ઠંડીનો પારો 14.8 ડિગ્રી નોંધાયો. આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પશ્ચિમી સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરી છે. કચ્છ, બનાસકાંઠાના વાતાવરણમાં પણ પલટો જોવા મળી શકે છે. રાજસ્થાનના ભાગો અને ઉત્તર ભારતના ભાગમાં હિમવર્ષા થવાની શક્યતા અંબાલાલ પટેલે દર્શાવી છે. તો એમજીઓ અને લા નીનોની અસર સમુદ્રમાં પેરામીટરોની સક્રિયતા જોવા મળશે. રાજ્યમાં પડી રહેલી ઠંડીના કારણે સુરતમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી. ગાઢ ધુમ્મસના કારણે ઝીરો વિઝિબિલિટી છવાઈ હતી, જેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી. હાઈવે પર ધુમ્મસની ચાદર છવાતા વાહન ચાલકો હેડલાઇટ ચાલુ રાખવા મજબૂર બન્યા. તો આ તરફ ગાઢ ધુમ્મસના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારે પડેલી ધુમ્મસના કારણે કેરી સહિતના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ ઉપરાંત ઘઉં અને ચીકુના પાકને નુકસાન થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ખેડૂતોનું કહેવું છે કે સવારે વધારે પડી રહેલી ધુમ્મસના કારણે કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ શકે છે, જેની અસર કેરીના ઉત્પાદન પર પણ પડી શકે છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વહેલી સવારે ધુમ્મસ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સાબરકાંઠાના 11 જેટલા ગામના મિલકત ધારકોએ વિજયોત્સવ મનાવ્યો. સાબરકાંઠાના હિંમતનગરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં 11 જેટલા ગામડાના સમાવેશને લઈને છેલ્લા ઘણા સમયથી વિરોધ ચાલી રહ્યો હતો. સ્થાનિકોના વિરોધને ધ્યાનમાં લઈ 11 ગામડાઓને હુંડામાં સમાવેશ કરવાના નિર્ણય સ્થગિત કરાયો છે, જેને લઈ 11 ગામના મિલકત ધારકો હિંમતનગરના હડિયોલ ખાતે વિજયોત્સવ મનાવ્યો. સાથે અને આગામી દિવસોમાં પણ આ જ પ્રકારે એકતા જળવાઈ રહે તેમજ હિંમતનગરની અસ્મિતા માટે જ્યારે પણ જરૂર પડે ત્યારે લડત આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે રાજ્ય સરકાર દ્વારા હુડાનો ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાની સાથે જ હુડામાં સમાવિષ્ટ 11 ગામના મિલકત ધારકોએ અલગ અલગ કાર્યક્રમો થકી વિરોધ દર્શાવવાનું શરૂ કર્યું હતું. 108 દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમો થકી વિરોધ દર્શાવ્યો હતો. બાદમાં રાજ્ય સરકારના પ્રતિનિધિઓ અને હુંડા સંકલન સમિતિના સભ્યો સાથે ગાંધીનગર સચિવાલય ખાતે બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં હુડા સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેને લઈને આજે 11 ગામના મિલકત ધારકોએ એકઠા થઈ વિજયોત્સવ મનાવ્યો. આંદોલન દરમિયાન રાજકીય, સહકારી તેમજ સામાજિક જે પણ આગેવાનો સમર્થન જાહેર કર્યું હતું તેઓને પણ આવી વિજયોત્સવમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. બનાસકાંઠા રાજપૂત જાગીરદાર સમાજનું નવું બંધારણ ઘડાયું. ઠાકોર સમાજ બાદ રાજપૂત જાગીરદાર સમાજે પણ નવા બંધારણની રચના કરી છે. ઓગઢના વડા ગામે રાજપૂત જાગીરદાર સમાજનું મહાસંમેલન યોજાયું, જેમાં અલગ અલગ 7 વિભાગ માટે 15 જેટલા મુદ્દાઓ સાથે સમાજના નવા બંધારણની રચના કરવામાં આવી છે. સમાજમાં ચાલતા કુરિવાજો અને લગ્ન મરણ પ્રસંગમાં થતા ખોટા ખર્ચા અટકાવવા સહિતના મુદ્દાઓ પર નવા બંધારણમાં ભાર મુકાયો છે. દેવ દરબાર જાગીર મઠના મહંત બળદેવનાથ બાપુની આગેવાની હેઠળ આ મહાસંમેલન યોજાયું, જેમાં સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો સહિત હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. બંધારણ મુજબ દીકરા દીકરીની સગાઈમાં 1 દાગીનો, સગાઈની સાડી, શ્રીફળ અને ₹2100ની પહેરામણી લેવા આપવા નક્કી કરાયા.
સગાઈમાં મર્યાદિત સંખ્યામાં જ જવાનું રહેશે. લગ્નમાં વરરાજાની એક વીંટી, ઘડિયાળ, સોફો, સેલું અને એક જોડી કપડાં તથા રોકડ ચાંદલામાં 1100 લેવા આપવા અને મોરવીની એક જોડી કપડાં અથવા રોકડ રકમ આપવી તેના નિયમો બનાવાયા. લગ્ન પ્રસંગે જુગાર રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. કલાકારો, ડીજે અને બેન્ડ લાવવા પર પણ રોક લગાવવામાં આવી. હલ્દી પ્રથા, વરઘોડામાં ઘોડ પ્રથા, ઝાપા શીખ અને બારણું રોકવાના દાગીના લેવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવી. બારણું રોકવા માટે મર્યાદિત રોકડ રકમ આપવાનું સૂચવાયું. જાનમાં મર્યાદિત સંખ્યામાં જવાનું અને ચોરીમાં 2 વ્યક્તિઓએ હાજર રહેવાનું રહેશે. આ બંધારણનો અમલ ન કરનારને ત્યાં કોઈએ જવું નહીં તેમજ કુટુંબ તથા ગ્રામ લોકોએ સામૂહિક બહિષ્કાર કરવો એવો નિર્ણય લેવાયો છે. પોરબંદરના રાણાવાવ રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી બાળકીને બચાવી. રાણાવાવ સ્ટેશન માસ્ટરે ચાલુ ટ્રેનમાંથી બાળકીને બચાવી. રાણાવાવ રેલવે સ્ટેશન પર પોરબંદરથી રાજકોટ જતી ટ્રેન સ્ટેશન પર ઊભી હતી, જે દરમિયાન એક મહિલા એક બાળક સાથે સ્ટેશન પર ઉતરી હતી, પરંતુ બીજું બાળક ટ્રેનમાંથી ઉતરી ન શકતા લટકાઈ ગયું, જે દરમિયાન સ્ટેશન માસ્ટરે સમય સૂચકતા વાપરી ચાલતી ટ્રેનમાંથી બાળકને બચાવી લીધું. સુરતમાં બોટ સ્પર્ધામાં દુર્ઘટના સર્જાઈ. સુરતના મગદલ્લાથી હજીરા બોટ સ્પર્ધામાં દુર્ઘટના સર્જાઈ. સ્પર્ધામાં સામેલ નાવિકોની બોટ પલટી. બોટમાં બેસેલા તમામ નાવિકોનો બચાવ. તમામને તરતા આવડતો હોવાથી બચાવ થયો. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. ઉત્તરાયણ પૂરી થઈ ગઈ છતાં દોરીથી દુર્ઘટના યથાવત. નવસારી કલેક્ટર ઓફિસની બહાર બાઇક પર જતા 25 વર્ષીય યુવકનું દોરીથી ગળું કપાયું. ગંભીર ઇજા થતા યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો. 14મી જાન્યુઆરી ઉત્તરાયણ પૂર્ણ થયા અને 3 દિવસ વીતી ગયા હોવા છતાં ઘાતક દોરીની દુર્ઘટનાઓ સામે આવી રહી છે. જૂનાગઢમાં 45 વર્ષના આધેડનું અપહરણ કરી વાવરૂ જગ્યાએ લઈ જવાયો. નશાકારક પદાર્થ સૂંઘાડી બેભાન કરી દોરડા વડે બાંધી આડેધડ માર માર્યો. પરિવારજનોને નગ્ન હાલતમાં મળી આવ્યો. પોલીસે આરોપી સાગર ચૌહાણની કરી અટકાયત. જૂનાગઢના બંધલીના ગાંદોઈ ગામે જમીન વિવાદમાં વૃદ્ધનો આપઘાત. જમીન પચાવી પાડવાના ત્રાસથી કંટાળી વૃદ્ધે ગળે ફાંસો ખાધો. છેલ્લા ઘણા સમયથી સંબંધીઓને માનસિક ત્રાસ અને ધમકીથી વૃદ્ધ હતા પરેશાન. 2.5 વીઘા જમીન માટે કાકાના દીકરાએ ત્રાસ આપી રહ્યા હતા. આરોપીઓમાં એસઆરપી જવાન સહિત પરિવારના 5 સભ્યો સામેલ. પોલીસે ફરિયાદ નોંધી શરૂ કરી તપાસ. સુરતમાં પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસના નામે છેતરપિંડી કરનાર આખરે ઝડપી પાડવામાં આવ્યા. આરોપી મયંક મિશ્રાની દિલ્હીથી ઇકોસેલ દ્વારા ધરપકડ કરાઈ. આરોપીઓ વિરુદ્ધ રાંદેર પોલીસે ગુનો નોંધ્યો. ફરિયાદી સહિત 49 લોકો સાથે છેતરપિંડીનો આરોપ છે. આરોપીએ ડ્રો વિના આવાસ ફાળવી આપવાના નામે લાખો પડાવ્યા. અંદાજે ₹60.21 લાખની છેતરપિંડી અંગે કાર્યવાહી હાથ ધરાઈ. દાહોદમાં પ્લાસ્ટિક વેસ્ટની આડમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ. એલસીબી પોલીસે 25 લાખથી વધુનો ઝડપી પાડ્યો વિદેશી દારૂ. મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તારમાંથી ગુજરાતમાં લવાતો હતો વિદેશી દારૂ. આઈસર ગાડીમાં પ્લાસ્ટિક વેસ્ટની આડમાં દારૂ તથા બિયરનો જથ્થો ઝડપી પાડ્યો. પોલીસે દારૂ અને બિયરની 341 પેટી સાથે 25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. રાજકોટના એસ્ટ્રોન ચોકમાં મોબાઈલ વિક્રેતાઓની ત્યાં જીએસટી વિભાગના દરોડા. ઉમિયા મોબાઈલ, ચાઇનીઝ મોબાઈલ, મેહુલ ટેલિકોમ, ઓપ્પો સ્ટોરમાં જીએસટી વિભાગની મોટી કાર્યવાહી. રજાના દિવસે મોટી સંખ્યામાં ગ્રાહકો મોબાઈલની ખરીદી માટે આવતા હોય છે. જીએસટીના દરોડાથી મોબાઈલ વિક્રેતાઓની ત્યાં દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટ. વગર ચોમાસે અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો. સીટીએમ ક્રોસ રોડ પાસે પડ્યો વિશાળ ભૂવો. ભૂવો પડતા જ રોડ પર સર્જાયેલા ટ્રાફિક જામના દ્રશ્યો. વરસાદી પાણીની લાઈન નાખવાનું ચાલી રહ્યું છે કામ. ભૂવો પડતા વચ્ચે રહેલી આડાશો પણ લટકતી નજરે પડી. અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધરતી રત્ન એવોર્ડ એનાયત કરાયા. શાહીબાગ સ્થિત સરદાર પટેલ સ્મારક ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સમાજ જીવનમાં નિસ્વાર્થ ઉત્કૃષ્ટ યોગદાન આપનારાઓનું સન્માન કરાયું. કાર્યક્રમમાં પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ કલ્પેશ ઝવેરી રહ્યા ઉપસ્થિત. પૂર્વ કલેક્ટર ભાગ્યેશ ઝા પણ ઉપસ્થિત રહ્યા. અમદાવાદમાં અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. 21મી સદીની આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધાનું ભૂત લોકોના મનમાં ઘર કરી ગયું છે. અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો અમદાવાદના બાપુનગર વિસ્તારમાં જોવા મળ્યો. બાપુનગરમાં એક વ્યક્તિએ પોતાની માનતા પૂરી કરવા મૂંગા પશુની બલિ ચડાવી હોવાની ઘટના પ્રકાશમાં આવતા પોલીસ દોડતી થઈ. પોતાની માનતા પૂરી કરવા માટે નરેશ પટણી નામના વ્યક્તિ બકરાની બલિ ચડાવી હોવાનું સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી. નરેશ પટણી પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તે ધાર્મિક વિધિના નામે આરોપીઓ મૂંગા પશુઓનો જીવ લઈ અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે. સમગ્ર ઘટનાને લઈ દર્શના એનિમલ વેલફેર સંસ્થા મેદાને આવી છે. સંસ્થા દ્વારા નરેશ પટણી નામના આરોપી સામે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે પોલીસે પણ નરેશ પટણી સામે પશુ બલિ અને અંધશ્રદ્ધા કાયદા અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે નરેશ પટણી સહિત સમગ્ર ઘટનામાં અન્ય કેટલાક લોકોની સંડોવણી છે કે નહીં. પશુ બલિ ચડાવવાનો ઉદ્દેશ માત્ર માનતા પૂરી કરવાનો હતો કે પછી પશુ બલિ પાછળ અન્ય કોઈ કારણ પણ જવાબદાર છે. હાલ તો પોલીસે સમગ્ર મામલે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો. આ તરફ પશુ બલિની ઘટનાથી જીવદયા પ્રેમીઓમાં પણ ભારે રોષ ફેલાયો છે. બોટાદના તુરખા ગામે હત્યાના આરોપીઓને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો. બોટાદના તુરખા ગામે જૂની અદાવતમાં હત્યા મામલે પોલીસે એક્શનમાં આવી છે. પોલીસે હત્યાના કેસમાં 3 આરોપીની અટકાયત કરી છે. પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. જોકે હાલ પોલીસે 3 આરોપીની અટકાયત કરી છે, જ્યારે એક આરોપી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.
તો અન્ય ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે 3 ટીમો બનાવી કવાયત તેજ કરી છે. મહત્વનું છે કે 15 જાન્યુઆરીના રોજ તુરખા ગામે ખૂની હુમલાની ઘટના બની. ઘટનામાં એક વૃદ્ધ મહિલાનું મોત થયું. હુમલામાં 3 મહિલા અને 3 પુરુષો સહિત કુલ 6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ગત સોમવારે સગીરાને શાળામાંથી 4 શખ્સો ઉઠાવી ગયા. આ મામલે પાળિયાદ પોલીસ સ્ટેશનમાં પોક્સકો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદીનો ખાર રાખી માથાભારી આરોપીઓએ પરિવાર પર ધોકા, પાઇપ અને છરી જેવા હથિયારથી હુમલો કર્યો. ઘટનાને લઈ પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો હતો. અરવલ્લીમાં નિવૃત્ત કર્મચારીને સાયબર માફિયાઓ દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યો. સાયબર માફિયાઓએ શામળાજીના દેગામડા ગામે રહેતા નિવૃત્ત કર્મચારી કરણસિંહ જાડેજાને ડિજિટલ અરેસ્ટ કરી તેમની પાસેથી પૈસા પડાવ્યાનો પ્રયાસ કર્યો. કરણસિંહ જાડેજાને એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો, જેમાં કોલ કરનાર વ્યક્તિએ પોતે ટેલિકોમ ડિપાર્ટમેન્ટમાંથી બોલતી હોવાની ઓળખ આપી તમારા આધાર કાર્ડ પરથી લીધેલા મોબાઈલ નંબર દ્વારા મહારાષ્ટ્રમાં 45 લાખનું સાયબર ફ્રોડ થયું છે અને તમારી સામે 17 FIR થઈ છે એવું કહી 1 કલાક સુધી વિડીયો કોલ પર નજર કેદ રાખ્યા હતા અને આમાંથી તમારે બચવું હોય તો તમારે એકાઉન્ટમાં રહેલા 80,000 આપવા પડશે. સાયબર માફિયાઓ દ્વારા પીડિતને ધમકી આપવામાં આવી હતી. મહારાષ્ટ્ર પોલીસ તેમની કોઈપણ સમયે ધરપકડ કરી શકે છે. જો કેસમાંથી બચવું હોય તો તેને પોલીસનું NOC જોઈએ છે તો તમારા એકાઉન્ટમાં રહેલા 80,000 રૂપિયા આપવા પડશે. પૈસાની માંગણી કરતા જ કર્મચારીને શંકા જતા તેઓએ તાત્કાલિક અરવલ્લી પોલીસ અધિક્ષકની કચેરીના કર્મચારીનો સંપર્ક કર્યો. અરવલ્લી સાયબર ક્રાઇમ પોલીસની ટીમ પણ તાત્કાલિક એક્શનમાં આવી. કરણસિંહ જાડેજાને ડિજિટલ અરેસ્ટમાંથી મુક્ત કરાવી તેમની સાથે ઠગાઈ થતી અટકાવી હતી. પોલીસની સતર્કતાના કારણે વૃદ્ધના પૈસા બચી ગયા. આ તરફ પોલીસે વોટ્સએપ કોલ જે નંબર પરથી આવ્યો હતો તે નંબર ડિટેલ્સના આધારે સાયબર માફિયાની તપાસ તેજ કરી છે. અમદાવાદમાં પોલીસે એક વ્યક્તિની હથિયારો સાથે ધરપકડ કરી. અમદાવાદના નરોડા વિસ્તારમાંથી 12 બોરના હથિયાર અને 5 જીવતા કારતૂસ સાથે એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે. નરોડા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નરોડા રિંગ રોડ ગાયત્રી ફાર્મ 3 રસ્તા પાસે એક શખ્સ 12 બોર હથિયાર સાથે ઊભો હતો. જોકે પોલીસને શંકાસ્પદ લાગતા તેની પૂછપરછ હાથ ધરી અને તેની પાસે રહેલ હથિયારનું લાયસન્સ અંગે તપાસ કરી. પોલીસ તપાસમાં લાયસન્સ બનાવટી હોવાનું સામે આવતા પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી. નરોડા પોલીસે મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી વિક્રમસિંહ ચૌહાણ નામના આરોપીની ધરપકડ કરી, જેની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેણે હથિયાર અને લાયસન્સ વર્ષ 2003માં ઉત્તર પ્રદેશના મુરલીથાનુ નામના વ્યક્તિને પાસેથી લીધું હતું. લાયસન્સ અને હથિયારના આધારે આરોપી ગુજરાતના અલગ અલગ શહેરમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો. પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપી હથિયાર શા માટે ખરીદીને લાવ્યો હતો. શું હથિયાર અહીં કોઈને આપવા માટે લાવ્યો હતો કે પછી હથિયાર ખરીદી પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર હતા? હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી. પોલીસ પૂછપરછમાં કોઈ મોટો ખુલાસો પણ થઈ શકે છે. ભારતમાં હવે દવાઓ પણ QR કોડ લગાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. તમે લીધેલી દવાઓ અસલી છે કે નકલી એ જાણવા માટે હવે બારકોડ સિસ્ટમ અસ્તિત્વમાં છે. ભારતના ડ્રગ્સ કંટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયાએ ફાર્મા કંપનીઓ માટે દવાઓ પર QR કોડ લગાવવું ફરજિયાત કરી દીધું છે. હાલ વિદેશમાં જતી બધી દવા પર બારકોડ ફરજિયાત છે, જ્યારે ડોમેસ્ટિકમાં બધી દવા પર બારકોડ ન હોવાથી સવાલો ઉઠે છે. આ મામલે ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ જશુભાઈ પટેલે જણાવ્યું કે હવે અમુક કંપનીઓએ બારકોડ શરૂ કર્યા છે. આ બારકોડ સ્કેન કર્યા બાદ જે માહિતી આવશે તેમાં કોઈ શંકા હોય તો ફરિયાદ કરી શકો છો. ધીરે ધીરે ઘણી કંપનીઓ આ સુવિધા આપી રહી છે. તેમણે તો તમામ દવા પર બારકોડ ફરજિયાત કરવાનું પણ સૂચન આપ્યું. માં નર્મદાની પંચકોશી પરિક્રમાને લઈને તંત્રે તૈયારીઓ શરૂ કરી. માં નર્મદાની પંચકોશી પરિક્રમાનો 19મી માર્ચથી પ્રારંભ થશે, જેને લઈને 2 મહિના પહેલા જ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગત વર્ષે 14 કિલોમીટર જૂના રૂટ પર પરિક્રમા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયા બાદ ચાલુ વર્ષે પણ જૂના જ રૂટ પર નર્મદાની પંચકોશી પરિક્રમા કરવામાં આવશે. 19મી માર્ચથી શરૂ થનારી પંચકોશી પરિક્રમાનું 17મી એપ્રિલના રોજ સમાપન થશે. દર વર્ષે વદ અમાસના દિવસથી શરૂ થતી પરિક્રમાનું ચૈત્રી વદ અમાસના દિવસે સમાપન થાય છે. ગત વર્ષે 15 લાખ કરતાં વધારે શ્રદ્ધાળુઓ પરિક્રમા માટે પહોંચ્યા, ત્યારે આ વર્ષે 20 લાખ જેટલા શ્રદ્ધાળુઓ પરિક્રમા માટે ઉમટે તેવો અંદાજ તંત્ર દ્વારા લગાવવામાં આવ્યો છે, જેના કારણે તંત્રએ પણ તમામ પ્રકારની વ્યવસ્થાઓની તૈયારી શરૂ કરી છે. નર્મદા DDO નાંદોદ તાલુકાના રામપુરા ખાતે આવેલ ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાના પ્રસ્થાન સ્થળ એવા રામપુર ઘાટની મુલાકાત લઈ વિવિધ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું. નર્મદાની પંચકોશી પરિક્રમા દરમિયાન પૂરતો પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક નિયંત્રણ, રાત્રિ દરમિયાન પૂરતી પ્રકાશ વ્યવસ્થા, તમામ ઘાટો પર ફાયર બ્રિગેડની વ્યવસ્થા, પીવાના પાણી, છાંયડાની સુવિધા, આરોગ્ય સેવાઓ માટે સેવા કેન્દ્રો તેમજ ડોમની વ્યવસ્થા કરવામાં આવશે. લોકેશ વિરામ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.